જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં। આજે હું તમારી સાથે પકોડા કઢી એટલે કે ડબકા કઢીની રીત લઈને આવી છું। આ પકોડા કઢી રોટલી પરાઠા સાથે તો સરસ લાગે છે, પરંતુ ભાત સાથે પણ ખૂબ જ સરસ લાગે છે। તો શરૂ કરીશું પકોડા કઢી એટલે કે ડબકા કઢી બનાવવાનું। તો સૌથી પહેલાં આપણે પકોડા બનાવવાની તૈયારી કરી દઈશું। તો લગભગ અડધો કપ જેટલો મેં ચણાનો લોટ લઈ લીધો છે। સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હિંગ, 5 ટીસ્પૂન હળદર અને અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી દીધું છે। હવે થોડું થોડું પાણી લઈ અને ગાઢું બેટર તૈયાર કરવાનું છે। પાણી થોડું થોડું કરીને જ ઉમેરવાનું અને એક પણ ગાંઠો ના રહે એ રીતે આપણે ખીરું તૈયાર કરવાનું છે। તો આ રીતે બધું પ્રોપર મિક્સ કરી દેવાનું છે। અને આ પકોડા બનાવવા માટે મેં બિલકુલ સોડાનો ઉપયોગ કર્યો નથી, છતાં પણ પકોડા એકદમ સરસ બનશે। હવે 5 ટીસ્પૂન જેટલો મેં અજમો ઉમેરી દીધો છે। જે પ્રમાણે તમારે ખીરું હોય એ પ્રમાણે મસાલા કરવાના। તો કન્સિસ્ટન્સી આ પ્રમાણે રાખવાની છે। એક વખત મિક્સ કરી લીધું છે અને એક પણ ગાંઠો નથી। હવે હું એને ઢાંકી અને રેસ્ટ માટે 15થી 20 મિનિટ માટે મૂકી દઈશ। હવે ઢાંકી અને એને હું સાઈડમાં મૂકી દઈશ અને ત્યાર પછી આપણે જે કઢી બનાવવાની છે એના માટેની તૈયારી કરીશું। તો કઢી બનાવવા માટે મેં 1 કપ જેટલું ફ્રેશ દહીં લઈ લીધું છે। તમારે જે પ્રમાણે કઢી બનાવવાની હોય એ પ્રમાણે દહીં લેવાનું અને 3 ટેબલસ્પૂન મેં ચણાનો લોટ લઈ લીધો છે। 5 ટીસ્પૂન હળદર, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મેં મીઠું લઈ લીધું છે। હવે 1 કપ દહીં લીધું છે અને 2 કપ જેટલું મેં અત્યારે પાણી લઈ લીધું છે। હવે આ રીતે વલોણીની મદદથી એક પણ ગાંઠો ના રહે એ રીતે એને પણ આપણે મિક્સ કરી દેવાનું છે। તમે હેન્ડ બ્લેન્ડર પણ ફેરવી શકો છો। હવે આ રીતે મેં બધું મિક્સ કરી દીધું છે અને બીજું પાણી પણ હું ઉમેરીશ। તો તમારે જે પ્રમાણે કઢી જાડી પાતળી રાખવી હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું। તો બીજું 1 કપ જેટલું મેં પાણી ઉમેરી દીધું છે। આ રીતે મેં તૈયાર કરી દીધું છે। હવે આપણે પકોડા તૈયાર કરવાના છે। તો કઢાઈમાં તેલ ગરમ કરી દીધું છે અને લોટને પલાળે 15થી 20 મિનિટ થઈ ગઈ છે। તો આ રીતની કન્સિસ્ટન્સી મેં રાખી છે। હવે આપણે એકદમ સોફ્ટ પકોડા બનાવવા માટે 3થી 4 મિનિટ માટે આ રીતે કન્ટિન્યુઅસ એક જ ડાયરેક્શનમાં ફેંટવાનું છે, જેથી એમાં એરેશન આવે અને પકોડા એકદમ સોફ્ટ બનશે। તો તેલ પણ ગરમ થઈ ગયું છે અને 3થી 4 મિનિટ માટે મેં ખીરાને સરસ રીતે ફેંટી દીધું છે। તો આ રીતે આપણે મીડિયમ સાઇઝના પકોડા બનાવી દઈશું, કેમ કે આપણે જ્યારે કઢીમાં નાખીશું ત્યારે એ ફૂલશે, એટલે મીડિયમ સાઇઝના જ પકોડા બનાવવાના અને ધીમાથી મીડિયમ ગેસ ઉપર જ આપણે એને ચડાવવાના છે। કેમ કે આપણે એમાં સોડાનો ઉપયોગ નથી કર્યો, એટલે અંદરથી કાચા ના રહે એટલા માટે આપણે ધીમાથી મીડિયમ ગેસ ઉપર જ એને તળવાના છે અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના। તો આ રીતે પકોડા સરસ તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે કાઢી લઈશું અને બાકીના પકોડા પણ હું આ જ રીતે તૈયાર કરી દઈશ। તો બધા પકોડા તૈયાર થઈ ગયા છે। હું તમને બતાવી દઉં કે કેટલા સોફ્ટ બન્યા છે। તો એકદમ સોફ્ટ પકોડા બનીને તૈયાર છે। તો હવે આપણે કઢી વઘારી દઈશું। તો વધારાનું તેલ મેં કાઢી લીધું છે અને એ જ તેલ મેં લીધું છે ઉપયોગમાં। તો 1 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે, અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું લઈ લીધું છે, અડધી ટીસ્પૂન મેથીના દાણા લઈ લીધા છે, સૂકી મેથીના દાણા, 1 સૂકું લાલ મરચું ઉમેરી દીધું છે અને ચપટી હિંગ ઉમેરી દીધી છે। આ રીતે વઘાર કરશો તો તમારી પકોડા કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। હવે વઘાર સરસ તૈયાર થઈ ગયો છે। તો આપણે જે કઢી માટેનું બેટર તૈયાર કર્યું છે એ ઉમેરી દેવાનું છે અને ધીમા તાપે આપણે એને લગભગ 10થી 12 મિનિટ ઉકળવા દઈશું। 10થી 12 મિનિટ ઉકળે પછી એમાં આપણે જે તૈયાર કરેલા પકોડા છે એ ઉમેરી દેવાના છે અને આ રીતે વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું। તમને જો મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન પર ક્લિક કરવાનું પણ ના ભૂલતા। હવે 10થી 12 મિનિટ કઢી ઉકળી ગઈ છે। તો તૈયાર કરેલા પકોડા પણ મેં ઉમેરી દીધા છે અને પકોડા ઉમેર્યા પછી 4થી 5 મિનિટ મેં એને ઉકળવા દીધા છે। હવે 4થી 5 મિનિટ ઉકળે ત્યાં સુધી આપણે એક વઘાર તૈયાર કરી દઈશું। તો એક વઘારિયામાં 1 ટેબલસ્પૂન ઘી લઈ લીધું છે। ઘી ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે। આ વઘાર તૈયાર કરેલી પકોડા કઢીમાં ઉમેરી દેવાનો છે। હવે આપણી પકોડા કઢી બનીને તૈયાર થઈ ગઈ છે। છેલ્લે બારીક કાપેલી કોથમીર પણ ઉમેરી દીધી છે। તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું। તો તમે આ રીતે પકોડા કઢી એટલે કે ડબકા કઢી બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે અને પકોડા પણ એકદમ સોફ્ટ બનશે। તો મેં એને ભાત સાથે સર્વ કરી છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જણાવજો।